શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને મસ્ત વાતાવરણ છે. અત્યારે સુરત દાદાના દર્શન કરી લઈએ પહેલાં, અને હવે આપણે લોકો નાસ્તો કરવા જઈએ છીએ. અત્યારે અહીંયા વહેલા નાસ્તો હોય તો ઉઠીને પહેલાં આપણે નાસ્તો કરવા જઈએ છીએ. વાતાવરણ તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ. અને હવે આપણે મામીને એમને ઉઠાડીએ, શું કરે છે. બંને નીકળ્યા છે. મામીને બોલાવી લીધા આપણે, તો જો અમે બંને સેમ કર્યું છે. મેચિંગ સ્વેટર એ જ લાવ્યા હતા હરિદ્વારથી આપણા માટે. અને હવે આપણે આગળ જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે. બતાવીએ શું છે બ્રેકફાસ્ટમાં. અને સીન તો તમે જોઈ શકો છો, બેકગ્રાઉન્ડમાં મસ્ત છે. ફાસ્ટ આપણે લઈ લીધો છે અને મામા બી છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને ગુડ મોર્નિંગ. હવે આપણે નાસ્તો ને એવું લઈ લીધું છે અને હવે આપણે આગળ નાસ્તો કરીને આગળ મળીએ. આપણે રેડી થઈ ગયા છીએ અને હવે રેડી થઈને આપણે જઈશું આગળના સ્થળ ઉપર. આપણે હવે અત્યારે જઈએ છીએ ટનોટ માતાના મંદિરે. તો હવે આગળ નીકળીએ. ચલો હવે બેગ મૂકીને નીકળીએ. હા, નવા નાટક કરે અહીંયા બેઠા બંદર. હા, રીલ્સ બનાવી છે અને હાલો બનાવીએ. રેડી થઈને નીકળીએ છીએ અને ફોટા પડાવી લીધા છે. હવે ટેન્ટને આપણે બાય બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે. તો મિત્રો, આપણે હવે ટેન્ટ સિટીને બાય બાય કહી દઈએ અને જોઈ લો ટેન્ટ સિટીનો વ્યૂ. અમને અહીંયા કાલ રાત્રે બી બહુ મજા આવી હતી. હવે આપણે નીકળીએ અને આમનો આપણે રિવ્યૂ બી આપી દઈએ અને એમને પૂછી લઈએ અને ડિટેલ્સ બી પૂછી લઈએ બધી. તમને અમે ડિટેલ્સ બી જણાવશું અને રિવ્યૂ બી આપણે શેર કરી દઈશું. આપણે મામાને પૂછીએ કે કેવું લાગ્યું આ રિસોર્ટમાં. મામા, બહુ સરસ છે રિસોર્ટ, અને આપણા મિત્ર જ છે ખાસ રાજીવભાઈ. તો આપણે એક રિક્વેસ્ટ છે કે કોઈ પણ ગુજરાતી આપણા જે હોય એ રાજીવભાઈને મળે અને સારું ડિસ્કાઉન્ટ. મોજીલું ફેમિલી અને કૃષ્ણા પટેલની ચેનલ પરથી કોઈ પણ આવશે તો એમને સારું એવું ડિસ્કાઉન્ટ એ કરીને આપશે. અહીંયા જમવાનું બહુ સરસ છે. સાંજે કલ્ચરલ પ્રોગ્રામ તો એક નંબર છે. લગભગ જેસલમેરમાં ક્યાંય નથી થતો એવો कल्चरल प्रोग्राम है. वेज अगर आप लोग हो, ठीक है, तो यहाँ पे रुकिए आप. खूड़ी में ये गढ़ मारवा रिसोर्ट और कैंप बहुत ही अच्छा है. मैं चाहूँगा कि आप हर एक गुजराती यहीं पे आए. अपने भाई अहमदाबाद के ये और काफ़ी अच्छे है नेचर. कुछ भी करो आप, मज़े आएंगे आपको यहाँ पे. राजीव भाई, थैंक यू, वेलकम अगेन. आप लोग जल्द बोलते हैं. बिल्कुल ठीक है. आपके सब नंबर डिटेल्स इसमें डाल देंगे. और ये स्टाफ है सभी. આપણે નીકળીએ જવા માટે. ચલો, બાય બાય. चलो. તો હવે આપણે લોકો નીકળીએ અને આપણા ડ્રાઈવર સાહેબ બેસી ગયા છે અંદર. ड्राइवर साहब को मिलने आए. अभी ड्राइवर बना दिया है. भाई भाषा सीखेगा नहीं तो फिर मामा खुद सीखेगा. चलो भाई, मिलते हैं आराम से. फोन करना है ना. बाय. फोन करूँगा. चल रहे हो तो जिंदा हो, नजर में ख्वाबों की बिजलियां लेके चल रहे हो तो जिंदा हो. हवा के झोंकों के जैसे आजाद रहना सीखो. तुम एक दरिया के जैसे लहरों में बहना सीखो. हर एक लम्हे से तुम मिलो खोले अपनी बाहें. हर एक पल एक नया समा देखे ये निगाहें. जो अपनी आंखों में हैरानियां लेके चल रहे हो तो जिंदा हो. जोगी नचले रंग रच दे
ફૂલ આર્મી છે, બધી આર્મીની ગાડીઓ છે, લાઇનસરમાં જાય છે આર્મીની ગાડી, એક જ હતી લાઇનસરમાં, જોઈ શકો છો તમે. छपते हैं क्या तुमको पता है ना, मतलबी हो जा जरा मतलबी, दुनिया की सुनता है क्यों, खुद की भी सुन ले कभी. जब यार करे परवाह मेरी, मुझे क्या परवाह इस दुनिया की, जग मुझ पे लगाए पाबंदी, मैं हूँ ही नहीं इस दुनिया की. ये भी न जाने वो भी न जाने नैनों के रंग. મિત્રો અહીંયાનો તમે નજારો જોઈ શકો છો, ફૂલ ડેઝર્ટ છે દૂર દૂર સુધી. આ ડેઝર્ટ વાળું જે ગામ હતું એ હવે ત્યાંથી નીકળીને આપણે જઈએ છીએ તનોટ માતાના મંદિરે, અને અહીંયા જોઈ શકો છો આખું ડેઝર્ટની વચ્ચે જ ગામ છે. પાકેટ કે ઉલે તો આગળ ઊભી રાખી પેલું આખું ગોલ બ્લેક ડેઝર્ટની કે વચ્ચે ગામ છે. મિત્રો રોડ તમે જોઈ શકો છો, ગજબનો રોડ છે. અને આ વાતાવરણ બી એટલું ફાઇન છે, રોડ એટલો ગજબ છે ને. मेरा जो संग तेरा उड़ा पतंग मेरा, हवा में होके वरन. कबीरा रे फकीरा, इलाही मेरा जी आए आए, इलाही मेरा जी आए आए. रस्तो मजा ले ले मां रमई लो काली ओढ़ाली, उड़ के छोड़ा है जहान नीचे मैं तुम्हारे अब हूँ हवाले, दूर दूर लोग આપણે આવી ગયા છીએ ઘંટિયાળી માતાના દર્શન કરવા, અને આપણે જઈએ છીએ આજો નકુલ, આપણે ઘંટિયાળી માતાના દર્શને પહોંચી ગયા છીએ. અને જો આપણે કનોટ માતાના દર્શન પહેલાં એમના દર્શન કરવા બહુ જરૂરી છે, તો આપણે બતાવીએ મંદિર ઘંટિયાળી માતાનું. આ મંદિર છે અને અહીંયા ટોટલી આર્મીનું નેતૃત્વ હેઠળ આ મંદિરમાં રાખવામાં આવ્યું છે. આનું સંચાલન આર્મીવાળા કરે છે. તો હું તમને બતાવું જમવાનું ને બધું. માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને આગળ આજે બહુ જ ભીડ છે, ટ્રાફિક તમે જોઈ શકો છો, બહુ એટલે બહુ જ ટ્રાફિક છે. આજે લાઈન બી ખાસી હશે આજે. હવે જઈએ છીએ આપણે આગળ. મિત્રો અત્યારે આપણે તનોટ માતાના મંદિરે પહોંચી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો, બહુ ગજબ છે. મિત્રો આપણે અત્યારે મંદિરની અંદર આવી ગયા છીએ
કરનોટ બોર્ડરે જવા માટે 3 તો લાઈન છે અને 1.5 કલાકની ખાલી લાઈનમાં ઊભું રહેવાનું છે આપણે બોર્ડરનો પાસ લેવા માટે. અમે અડધી કલાકથી તો ઊભા છીએ અને હજી બી 1.5 કલાક ઊભું રહેવું પડશે. લાઈન તમે જોઈ શકો છો. સખત પબ્લિક છે અને બધા ગુજરાતી વચ્ચે મિત્રો ફાઇનલી આપણો વારો આવી ગયો છે અને આની માટે આપણે 1.5 કલાક ઊભા રહ્યા હતા અને હવે થઈ ગયું છે. હવે આપણે જઈએ બોર્ડર ઉપર અને આ જ રીતે મામા લઈને જશે. 1.5 કલાક લાઈનમાં ઊભા રહ્યા હતા. ફાઇનલી આપણો વારો આવ્યો છે અને હવે જઈએ આપણે બોર્ડર ઉપર. તો મિત્રો આપણે બોર્ડર જઈ રહ્યા છીએ. અહીંયાથી બ્લોગ મામાને ટેક ઓવર કરેલું છે આપણે. पता है ना ધીમી રાખ લે. પહાડોની પાછળ પાકિસ્તાન હોય જતો છે મિત્રો. જબરજસ્ત છે. મારું દિલ એમ છે કે બહુ મજા આવી ગઈ. એવું કે છે નકુલ તારું દિલ? આર્મીમાં ઓછું હોય ભ્રષ્ટાચાર. આર્મીમાં જે દાખી હોય ત્યારે પછી થાય છે ઓછો થાય. બહુ સ્લો પ્લીઝ આફ્રિકાથી આવ્યું અને આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ બોર્ડર ઉપર. તમે આગળ રોડ જોયા કેવા લાગ્યા હતા? રોડ જોયા ગજબ હતા. રોડ કેવા લાગ્યા? મસ્ત ને? કહેજો કોમેન્ટ કરીને. અને ફાઇનલી આપણે બોર્ડર ઉપર આવી ગયા છીએ અત્યારે ઇન્ડિયા પાકિસ્તાનની. અને નજીકથી હું જેટલું બની શકે એટલું તમને બતાવીશ. એટલે આપણે જઈએ હવે આગળ. અંદર જઈ રહ્યા છીએ અત્યારે. તો અહીંયાથી છેક સામે જે દેખાય છે પાકિસ્તાનની સરહદ આવી જાય છે. ત્યાં આખું પાકિસ્તાન છે અને અહીંયા લાઈવ બધું દેખાય છે. પાકિસ્તાનનું પેલું છે ને
આ પાકિસ્તાનની ચોકી છે, પાકિસ્તાની આર્મીની. અને આ બોર્ડર છે જે આપણો તિરંગો લગાવેલો છે. આ બોર્ડર છે ભારત પાકિસ્તાનની. અહીંયા આર્મીની પહેરેદારી ચાલે છે. અને આપણી ચોકી છે, અહીંયા ઉપરથી નજર રાખવામાં આવે છે. અને અમે અત્યારે થોડી દૂર ઊભા છીએ કારણ કે અંદર જવાની પરમિશન મળી નથી. અને આ તો મિત્રો, કૃષ્ણાબેન થોડા થાકી ગયા છે, આગળની કાર્યવાહી કરવા ફોન અમને થમાઈ દીધો છે. તો આપણે જઈ રહ્યા છીએ લોંગેવાલા મ્યુઝિયમ છે, વોર હાઉસ છે. જોઈએ એક વખત આપણે શું છે એકચ્યુઅલીમાં ત્યાં જઈશું એટલે એક્ઝેક્ટલી ખબર પડશે કે લોંગેવાલા મ્યુઝિયમમાં શું શું વસ્તુઓ છે. અને રોડ તમે જોઈ શકો છો કે કેટલો જબરજસ્ત ચકચકાટ લલાટ છે રોડ. વાલા મ્યુઝિયમમાં આવી ગયા છીએ. લોંગેવાલા મ્યુઝિયમમાં આપણે આગળ જોવા જઈએ. આ બોર્ડર 15 કિલોમીટર એનો મિત્રો છે, પાકિસ્તાનનું ટેન્ક ઉઠાઈ લાયેલા છે. તમે જોઈ શકો છો 1971માં યુદ્ધ વખતે ઉઠાઈ લીધેલું, આપણે જમા કરી લીધેલું. બંકરની અંદર જઈએ અને આ બંને બાજુ તમે જોઈ શકો છો રેતીનું બનાવેલું છે. અહીંયાથી આર્મીવાળા આવી રીતે બેસી અને હુમલો કરતા હતા. એ રીતે બંકર આખું બનાવેલું છે. અહીંયા ટ્રક પાકિસ્તાનનો છે અને આને ઉડાડી દીધો હતો યુદ્ધ વખતે. એ ટ્રકને હલાવ્યો નહીં ભાઈ, એમને એમ જ છે. ના ના, એને અહીંયા લાવવામાં આવ્યો છે. એકચ્યુઅલી આ બોર્ડરથી થોડું દૂર છે, થોડું એટલે 1-2 કિલોમીટર દૂર છે. અને ફોડી હતી ને બોમ્બ નાખીને. બંકર છે, આપણે અત્યારે બંકરની અંદર જઈએ અને અહીંયાથી બંદૂક રાખી અને બહાર નજર અને નિશાનો બંને વાગી શકે એની માટે આટલું ખુલ્લું રાખ્યું હોય છે. અને સામેથી જ્યારે ફાયરિંગ આવે તો ખાલી આટલામાં જ ખતરો રહે, એટલે આ રીતે બંકર બનેલા હોય છે. અને એ અહીંયા મ્યુઝિયમમાં જોવા માટે બનાવ્યું છે. અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ તોપના ગોળાની કારતૂસ છે, ખાલી કારતૂસ. અને આ મશીન ગન છે ત્યારે વપરાતી હતી. અને ગોળીઓ અહીંયા ગોળીઓની ખાલી કારતૂસો પડી છે, જબરજસ્ત મોટી અને નાની બંને જ છે. અને આ મશીન ગનના રિલોડર છે. અને આ જે રહ્યા ને એન્ટી ટેન્ક માઇન્ડ છે, જેના ઉપર પગ આવે એટલે દુશ્મનનો કચરો થઈ જાય. અને આ છે હેન્ડ ટેન્ક. તમે અહીંયા આવો લોંગેવાલામાં, ખૂબ મજા આવે એવું મ્યુઝિયમ છે. અને આ બંદૂકો અને તોપોનો અહીંયા ઢગલો છે, જે એ વખતે વોરમાં વપરાઈ હતી. અને આ તોપ છે કે બંદૂક છે કે ખબર પડતી નથી, પણ એમાંથી ગોળીઓ બહુ મોટી છૂટતી હશે. મશીન ગન છે આ. અને આ ચાઇનીઝ રાઇફલ છે, રોકેટ લોન્ચર છે.
રોકેટ ગ્રેનેડ અને આ અંગ્રેજો કે જમાને કી રાઇફલ है ये અને આ યુદ્ધની પરિસ્થિતિ હતી જે અહીંયા દર્શાવવામાં આવી છે. આ પાકિસ્તાનવાળાની ટેન્કો હતી આ બધી, અને આ હિન્દુસ્તાનની ફૌજ હતી જે નાની એવી ટુકડી જ હતી પણ આ બધાને ભારે પડી હતી. અને ટેન્કનો તો ફોડીને બધી જે ટેન્ક એમ કહેવાતી હતી કે પાકિસ્તાનની પેલી જે સૌથી મોટી તાકાત, એ તાકાતને આર્મીએ તોડી નાખી હતી. અહીંયા આપણા ગાઈઝીસ આવી ગયા છે. હેલો ગાઈઝીસ, હેલો હેલો. આપણે હવે લોંગેવાલા ઉપર બધું જોઈ લીધું છે. હવે આપણે નીકળીએ છીએ. હવે જોઈએ આગળ ક્યાં જઈએ, હજી નક્કી નથી, બેસીને પછી નક્કી કરીએ. ત્યારે આપણે ત્યાંથી નીકળી ગયા હતા લોંગેવાલાથી નીકળીને આપણે હવે આગળ જઈએ છીએ રામદેવડા, રણુજા રામદેવ પીરના દર્શન કરવા માટે. અને રસ્તામાં આપણે જમવા માટે ઊભા રહી ગયા છીએ અને અહીંયા બધા ઉતરી ગયા છે. અને હવે ભૂખ લાગી એ બરાબર હવે અત્યારે આપણે અંદર જમવા જઈએ છીએ. ભૂખ લાગી છે, જોઈએ ખાવાનું આવી ગયું છે અને હવે આપણે ખાવાનું સ્ટાર્ટ કરીએ. અને ખાઈને ખાવાનું સરસ બહુ હતું, મસ્ત બધું જમવા માંડ્યા હતા. અને જમવાનું જેસલમેરથી આપણે નીકળીએ એટલે રામદેવડા પહેલાં આવે 75 કિલોમીટર બાકી છે રામદેવડાની. અને પહેલાં હોટલ આવે છે, બહુ મસ્ત હોટલ છે, જમવાનું સારું છે. આપણે પહોંચી ગયા છીએ રણુજા રામદેવ પીરના મંદિરે અને આપણે અત્યારે અહીંયા સ્ટે કરી લીધું છે. અને હવે આપણે આજનો દિવસ અહીંયા રાત્રે આરામ કરીને કાલ સવારે હું તમને બધો વ્યૂ ને એવું બતાવીશ ને રણુજાના દર્શન ને એવું. અત્યારે આપણે આજે બહુ થાકી ગયા છીએ તો આજે સૂઈ જઈએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે આપણી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, આપણે બધા રેડી થઈને હોટલને ચેકઆઉટ કરી લીધું છે. હવે મંદિરે દર્શન કરવા જાય છે બધા. ગુડ મોર્નિંગ મામી, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને અહીંયા જો આપણા આલુ પરોઠા અને ચા ને એવું આવી ગયું છે અને બધા નાસ્તો કરે છે. હવે આગળ આપણે મંદિરના એના દર્શન કરાવડાવીએ, પછી જોઈએ આગળ ક્યાં જઈએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામદેવડા અને ધજા અને સમાધિ લઈ લીધી છે ચડાવવા માટે ભગવાનને. અને હવે ગાડી પાર્ક કરી અને રામદેવડા જઈએ છીએ. અત્યારે અમે પહોંચી ગયા છીએ રામદેવ પીરના મંદિરે અને તમે જોઈ શકો છો મંદિર, એમની સમાધિ છે. અને સમાધિમાં ઊભા રહી ગયા છીએ લાઈનમાં. વિશાલભાઈ, ઓ વિશાલભાઈ, અમે લાઈનમાં ઊભા રહી ગયા છીએ ભગવાનના દર્શન હેતુ. આજે થોડી ભીડ ઓછી છે તો આજે બહુ ભીડ ઓછી છે તોય આ બધું ખાલી નકર આ બધું ખાલી છે. નકર એવું કહે છે કે બધું ભરેલું હોય છે. આપણે તો પહેલી વખત જ આવ્યા છીએ પણ ભીડ તો ઘણી છે તો બી ઓછી છે. કારણ કે અત્યારે જો ભીડ આવી છે આમાં બનાવવા મંદિર
જેમ જેમ અમે તો વહેલા આવી ગયા છીએ, જેમ જેમ લેટ થશે ને એમ ભીડ વધતી જશે. ઘરેથી સવારે નીકળ્યા હોય બધા. આપણે બી ધજા ચડાવવાની છે. આપણે ધજા લઈ અને આવી ગયા છીએ રામદેવડા મંદિરમાં. અને હવે અંદર જવાના છીએ. ગાડી જોડે અને દર્શન થઈ ગયા છે સારી રીતે અને ધજા પણ ચડી ગઈ અને ચાદર પણ ચડાવવાની હતી પણ ચડી ગઈ છે. આ મંદિરનો બીજો ગેટ છે. આપણે અમદાવાદના રિટર્નના હાઈવે ઉપર છીએ અને હવે અત્યારે જમવા બેસી ગયા છે. મસાલા પાપડ અહીંયા આવી ગયો છે, બેસી ગયા છે. અને પછી જમીને આગળ આપણે અમદાવાદવાળા હાઈવે ઉપર ચડશું. આપણે અત્યારે ક્યાં પહોંચ્યા? ચાલોલ પહોંચ્યા છીએ. હવે આગળ જમીને નીકળીએ. આપણે ચા પાણી નાસ્તો કરવા ઊભા રહી ગયા છીએ રસ્તામાં અને જો આપણે હોટલ ઉપર ઊભા છીએ અને મામા ચા મંગાવી દીધી. અને બધાય થાકી ગયા છે ડ્રાઇવિંગ કરીને. આ ભાઈ થાકી ગયા લાગે છે. કેવો થાક લાગ્યો? નહીં લાગ્યો? કે હજી તમારે જ ચલાવવાની છે? હવે અત્યારે આપણે જઈએ. થાક ના લાગે એટલે તો 40 લાખ ખર્ચે. એટલે હવે આપણે આગળ ચા પાણી નાસ્તો કરીને આગળ ગાડી થાક લાગે છે. અમને લાગી ગયો થાકમાં બે બેઠા. આપણે અમદાવાદમાં એન્ટર થઈ ગયા છીએ અને અત્યારે આપણે જમવા માટે ઊભા રહી ગયા છીએ. અને આજે ફાઇનલી ગુજરાતમાં આવીને ખાઈશું કેમ કે અમને ત્યાં ખાવાની એટલી બધી મજા નહોતી આવી. ગુજરાતમાં આવીને ખાઈએ એટલે આપણે શું નકુલ શું ખાવાનું? નકુલને હવે અહીંયા આવીને ખાવાની મજા પડશે. મામા ફોન જોવે છે. આ ભાઈ ડ્રાઇવિંગ કરીને થાકી ગયા છે. અમદાવાદમાં આવી ગયા. અમદાવાદમાં આવીને ખાવાની મજા આવે આપણને. અને અત્યારે ફાઇનલી આપણે લોકો હમણાં ખાઈશું. ખાવાની આટલા દિવસથી મજા નથી આવી. હા, મામી ખુશ થાય અમદાવાદમાં આવીને. બહુ દિવસે સાસુ સસરાને જોઈશું આજે એટલે. તો આપણું અહીંયા મંચુરિયન આવી ગયું છે અને અહીંયા બધા ખાય છે. મંચુરિયન ખાઈ લઈએ. અહીંયા આપણું ભાજી પાઉં ને એવું આવી ગયું છે. મિત્રો અત્યારે આપણે જમીને નીકળી ગયા હતા અને હવે આપણે ઘરે પહોંચવા આવ્યા છીએ અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું. અને આપણી જર્ની બહુ જ ફાઇન રહી છે. બહુ મજા આવી ગઈ. બધાય છૂટા પડીએ છીએ. હવે બધાય પોતપોતાના ઘરે જઈએ છીએ. તો બધાને એકવાર છેલ્લી વાર બાય બાય કહી દઈએ અને ફરી નેક્સ્ટ આવી ટ્રીપ જલ્દીથી થાય એવી ભગવાનને પ્રાર્થના. અને હવે બધાને બાય બાય કહી દઈએ. વિશાલભાઈ બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. મામા બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. છેલ્લી વાર તમારું કરી દો પેલું હાથ.
ગુડ નાઇટ મામી. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. બાય બાય. અને મીત તો આપણી સાથે ઘરે જ આવશે, એના પાસે કોઈ ઓપ્શન નથી. અને નકુલ ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હવે આવતીકાલે મળીએ આપણે. સારું ચલો. આવજે તું આઈસ. દુકાને. દુકાને આવવાનું છે તો તું. આઈસ ને. સારું આવજે. તો મિત્રો અત્યારે આપણે સૂઈ જઈશું. તો હવે આગળ નવા વ્લોગમાં મળીશું. તો ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય દ્વારકાધીશ. અને વ્લોગ ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય.